નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ધોરણ 8 વિષય સંસ્કૃત પાઠ 8 મમ દિનચર્યા। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। જો તમે ચેનલ પર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને શરૂથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। પ્રકરણ 8 મમ દિનચર્યા। પ્રશ્ન 1, આપેલ ઘડિયાળના ચિત્રની ખાલી જગ્યામાં યોગ્ય સમય સૂચક શબ્દો લખી કાંટા વડે 10-10 સમય દર્શાવો। અહીંયા જે છે 10 ને 10 એટલે નાનો કાંટો 10 ઉપર અને મોટો કાંટો 2 ઉપર આવશે, એટલે આપણે કહી શકીએ કે 10 ને 10 થઈ। પ્રશ્ન 2, જોડકા જોડો। 1, 12 ને 15 તો 12 15ની સામે આવશે ગ। સપાદ દ્રાદસ્વાદમ। પછી 2:45 તો 2:45માં આવશે ડ। પાદોન ત્રિવાદનમ। 5 ને 10 તો 5 ને 10ની સામે આવશે ખ। દશાધિક પશ્વાદનમ। પછી 7 ને 5 તો ત્યાં આવશે ક એટલે પહેલું પશ્ચાધિક સપ્તવાદનમ। અને છેલ્લું છે પાંચમું 6 ને 50 તો એમાં આવશે ઘ દશોન સપ્તવાદનમ। તો આ રીતે જોડકા જોડવાના છે। પરીક્ષામાં આવી રીતે સામે સામે ક્રોસ નહીં કરવાના, પરંતુ આવી રીતે ક ખ ગ લખવાનું, અથવા પ્રશ્ન અને સામે જવાબ લખીને જોડકા તમે જોડી શકો છો। પ્રશ્ન 3, નીચેની ખાલી જગ્યામાં ઉદાહરણ મુજબ અંકના સ્થાને શબ્દોમાં સમય લખો। ઉદાહરણ મુજબ, અહમ પ્રતિદિનમ એકાદશ વાદને વિદ્યાલયમ ગચ્છામિ, એટલે કે હું દરરોજ 11 વાગે શાળાએ જાઉં છું। કૌંસમાં આપ્યું હોય એ પ્રમાણે અહીંયા લખવાનું છે। કૌંસમાં આપ્યું છે 11 તો એકાદશ વાદને। બીજું, અહમ ખાલી જગ્યા પ્રાતઃ ઉત્તિષ્ઠામિ એટલે હું સવારે દરરોજ 5 ને 30 એટલે કે 5:30 ઉઠું છું। તો સાર્ધ પંચવાદનમ। તેના પછી 2, અહમ પ્રાતઃ ખાલી જગ્યા અલ્પાહારમ કરોતિ એટલે હું સવારે આટલા વાગે અલ્પાહાર કરું છું। તો કેટલા વાગે? તો કે 8 ને 15 8:15 એટલે સપાદ અષ્ટવાદનમ। 3, અહમ ખાલી જગ્યા તઃ ખાલી જગ્યા પર્યંત પુસ્તકમ પઠામિ, હું 9 ને 10 અને 10 ને 10 પુસ્તકો વાંચું છું, એટલે આ દરમિયાન હું વાંચું છું કલાક દરમિયાન। તો 9 ને 10 છે એને લખીશું દશાધિક 9 વાદનમ, અને 10 ને 10 છે ત્યાં લખીશું દશાધિક 10 વાદનમ। પછી 4, અહમ ખાલી જગ્યા તઃ ખાલી જગ્યા પર્યંત મિત્રે સહ ક્રીડાણમ એટલે 1 કલાક દરમિયાન મિત્રો સાથે રમે છે। તો 7:45 એટલે પાદોન અષ્ટવાદનમ, અને 8:45 તો તઃ પાદોન 9 વાદનમ, એટલે 8માં 15 મિનિટની વાર, અને 9 વાદનમ એટલે 9માં 15 મિનિટની વાર। 5, અહમ ખાલી જગ્યા તઃ ખાલી જગ્યા પર્યંત દૂરદર્શનમ પશ્યામિ એટલે કે હું આટલાથી આટલા સમય દરમિયાન ટીવી જોઉં છું। તો ક્યારે જોવે છે? તો 5 ને 5 થી 6 ને 5 સુધી ટીવી જોવે છે, એટલે પશ્ચાધિક પંચવાદનમ તઃ પશ્ચાધિક ષડવાદનમ। પ્રશ્ન 4, બાળ મિત્રો, અહીં મારો પરિચય આપેલો છે તે જોઈ નીચેની લીટીમાં તમારો પરિચય સંસ્કૃતમાં લખો। ઉદાહરણ, મમ નામ પરીક્ષિત અસ્તિ તો મમ નામ કલ્પના અસ્તિ, અથવા તો મમ નામ સપના અસ્તિ, મમ નામ પ્રીતિ અસ્તિ, મમ નામ શૌર્ય અસ્તિ, મમ નામ અમિત અસ્તિ। જે નામ હોય તે અહીંયા લખવાનું છે। બીજું, મમ જન્મદિવસ સપ્તમમાસ્યસ્ય ચતુર્દશ દિનાંકે આગચ્છતિ તો મમ જન્મદિન દ્વિતીયા અમાસ્ય એકાદશે દિનાંકે આગચ્છતિ, મારો જન્મદિવસ દ્વિતીયા અમાસ્ય એકાદશી એટલે કે અંધારી 11 આવે છે। મમ જન્મદિન મમ જન્મવર્ષ 2002 અસ્તિ
तो मम जन्मवर्ष 2005 अस्ति। अहं द्वादश कक्षायां पठामि। अहम एकादश कक्षायां पठामि। अहम चिकित्सक भवितुम् इच्छामि। हूँ डॉक्टर बनवा इच्छुं छुं। अहम मानसशास्त्री भवितुम् इच्छामि। हूँ साइकोलॉजी प्रोफेसर अथवा तो मगजना डॉक्टर बनवा इच्छुं छुं। प्रश्न 5 कौंसमां आपेला शब्दोना योग्य रूप वडे उदाहरण मुजब खाली जग्या पूरो। तो 1 अहम विद्यालयं गत्वा अध्ययन करोमि। तो अहम कौंसमां आप्युं छे देवालयं देवालय अने दर्शनम। तो देवालयनुं आवशे देवालयम अने दर्शनमनुं दर्शनम। तो अहम देवालयं गत्वा हूँ देवालयमां जाऊँ छुं। दर्शनम करोमि एटले दर्शन करूँ छुं। 2 चिकित्सालय अने चिकित्सा। तो अहम चिकित्सालयं गत्वा चिकित्सा करोमि। हूँ चिकित्सालयमां चिकित्सा करवा जाऊँ छुं। 3 एमां पुस्तकालयः अने पठम। तो अहम पुस्तकालयं गत्वा एटલું જ આવશે અને જો ખાલી જગ્યા હોય તો પઠમ કરોમી। 4 અહમ ભોજનાલયમ ગત્વા ભોજનમ કરોમી। ભોજનાલયમાં શું કરવા જઈએ? જમવા જઈએ। 5 અહમ કાર્યાલયમ ગત્વા કાર્ય કરોમી। હું કાર્યાલયમાં જાઉં છું અને કાર્ય કરું છું। પ્રશ્ન 6 ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો। ઉદાહરણ 6 અહમ પ્રાતઃ 6 વાદને उत्तिष्ठामि। हूँ सवारे 6 वागे उठूँ छूँ। 6 ने 5 अहम प्रातः पश्चादि षड्वादनं स्नानं करोमि। हूँ सवारे 6 ने 5 नावा जाऊँ छूँ नाहूँ छूँ। 7:30 अहम सार्धसप्तवादने अल्पाहारं करोमि। हूँ 7:30 कलाके ब्रेकफास्ट करूँ छूँ नास्तो करूँ छूँ। 9 अहम 9 वादने अध्ययनं करोमि। हूँ 9 वागे वांचन करूँ छूँ। 11:30 अहम सार्ध-एकादश वादने भोजनं करोमि। हूँ 11:30 वागे भोजन करूँ छूँ अथवा शाळाए जाऊँ छूं एवुं पण लखी शको। 12 अहम द्वादश वादने विद्यालयं गच्छति। हूँ 12 वागे शाळाए जाऊँ छूं। 6 ने 15 अहम सायं सपाद 6 वादने क्रीडांगणे क्रीडामि। हूँ 6 ने 15 मैदाનમાં રમવા જાઉં છું। સાંજે 6:15 मैदाનમાં રમું છું। 9 ને 15 રાत्रौ સપાદ 9 વાદને મમ નામઃ કથયતિ। રાત્રે 9 વાગે હું કથા વાંચું છું। 10 ને 15 અહમ રાત્રો સપાદ વાદને શયનમ કરોમિ। હું 10 ને 15 સૂઈ જવા જાઉં છું પથારીમાં સૂવા જાઉં છું। પ્રશ્ન 7 ઉદાહરણ મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ઉદાહરણ ગચ્છતિ તો અગચ્છત, વદતિ તો અવદત, લિખતિ તો લિખામિ, નમતિ તો નમામિ। વહતિ તો વદંતિ, ચલતિ તો ચલંતિ, હસ્તિ તો હસ્તુ, નમતી તો નમતું, ખાદામી તો ખાદામ, પીબામી તો પીબામ, પઠતી તો પઠિષ્યતિ અને ભવતી તો ભવિષ્યતિ। તો આ જે પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી છે, દરેક વખતે પરીક્ષામાં પૂછાય છે ગ્રામરના પ્રશ્નો 2 માર્કમાં। પ્રશ્ન 9 ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો। ઉદાહરણ અહમ ગીતમ ગાયામિ, રમેશઃ ગીતમ ગાયતિ, દ્વારકાતઃ ભાવનગરस्य બસસ્થાનમ 5:45 अस्ति। દ્વારકાથી ભાવનગર જવાની બસ 5:45 अस्ति એટલે કે ત્યાંથી છે। 1 અહમ ગૃહ કાર્ય કરોમિ, રમેશ ગૃહ કાર્ય કરોતિ। 2 અહમ પુસ્તકમ પઠામિ, રમેશ પુસ્તકમ પઠતિ। 3 અહમ સંસ્કૃતમ વદામિ, રમેશ સંસ્કૃત વદતિ। 4 અહમ દેવાલયમ ગચ્છામિ, રમેશ દેવાલયમ ગચ્છતિ। 5
અહમ ગુરુમ નમામિ, રમેશ ગુરુમ નમતિ. પ્રશ્ન 9. નીચે આપેલ બસનું સમયપત્રક જોઈ ઉદાહરણ મુજબ પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. તો અહીંયા જે છે દ્વારકાથી ભાવનગર, ભાવનગરથી અંબાજી એ આખું ટાઈમ ટેબલ બસનું આપેલું છે. તેના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપીશું. ઉદાહરણ: દ્વારકાત ભાવનગરસ્ય બસયાનમ કદા અસ્તિ? તો દ્વારકાથી ભાવનગરની બસ કેટલા વાગે છે? તો દ્વારકાત ભાવનગરસ્ય બસયાનમ 5:45 અસ્તિ. 1. દ્વારકાત પોરબંદરસ્ય બસવાદને કદા અસ્તિ? તો દ્વારકાથી પોરબંદરની બસ કેટલા વાગે છે? તો દ્વારકાત પોરબંદરસ્ય બસયાનમ 10:30 અસ્તિ. 2. સપાદદ્વિવાદને બસયાનમ દ્વારકાત્ર કુત્ર અસ્તિ? તો સપાદદ્વિવાદને બસયાનમ દ્વારકાત વડોદરા ગચ્છતિ. 3. કર્ણાવતી ગંતુ બસયાનમ કસ્મિન પ્લેટફોર્મ ક્રમાંક આગચ્છતિ? તો કર્ણાવતી ગંતુ બસયાનમ પ્લેટફોર્મ સંખ્યા 2 એટલે 2 ઉપર આગમષ્યતિ. 4. દશાધિક-8 બસયાનમ કુત્ર ગચ્છતિ? તો દશાધિક-8 બસયાનમ દ્વારકાત સુરત ગચ્છતિ, દ્વારકાથી સુરત જાય છે. 5. દ્વારકાત પાલનપુરસ્ય બસયાનમ કદા અસ્તિ? તો જવાબ: દ્વારકાત પાલનપુરસ્ય બસયાનમ 12:30 અસ્તિ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે કોષ્ટક ઉપરથી પ્રશ્નના જવાબ એ મોસ્ટ આઈએમપી છે, એ પણ દરેક વખતે પરીક્ષામાં પૂછાય છે. તો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો, મિત્રોને શેર કરજો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ વિડીયોની મુલાકાત જરૂરથી લેજો. જ્ઞાન સાધનાની પરીક્ષાના બધા જ પેપર સોલ્યુશન, અત્યાર સુધી પૂછવામાં આવેલ 3 વર્ષના પેપર સોલ્યુશન આપણે જવાબ સાથે અને ક્લેરિફિકેશન સાથે મૂકેલા છે, તો તે જરૂરથી તમે જોઈ લેજો, જેથી કરીને 94,000 સુધીની સ્કોલરશિપ તમે મેળવી શકો. વિડીયોના અંત સુધી મારી સાથે રહેવા બદલ તમારો આભાર. થેન્ક યુ.